ભુજના કેમ્પ એરિયામાં આવેલ સરકારી દવાખાનામાં ચાલતો ભ્રષ્ટાચારના મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળીને કોંગ્રેસ આગેવાનોએ લેખિત રજૂઆત કરી હતી। કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા વિકાસ અધિકારીની રૂબરૂ મુલાકાત લીધી હતી। લોકોને આરોગ્ય સાથે થતા ચેડા તથા તેમાં પણ આચરાતી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર ભુજ સ્થિત અર્બન હેલ્થ સેન્ટરમાં આચરવામાં આવી રહ્યો છે તે અંગે વાકેફ કર્યા હતા। ભુજ અર્બન 2 માં સગર્ભાને મળતા રૂપિયાની યોજનામાં કેટલાય ખોટા નામ ચડાવીને ખોટી ડિલિવરીઓ બતાવી અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। અમુક કિસ્સાઓમાં ખોટી પ્રેગ્નન્સી બતાવીને સરકાર દ્વારા રૂપિયા 12,000ની નમોશ્રી યોજનાના નામે ઉચાપત થઈ રહી છે। તેમજ આશા વર્કરો દ્વારા PMY અને નમોશ્રી યોજનામાં ખોટા ફોર્મ ભરી અને સ્થાનિકો જે વિસ્તારના લોકો નથી તેનાથી બહારના લોકોના નામ બતાવીને લાખો રૂપિયાની ઉચાપત કરાઈ રહી છે તેના પુરાવાઓ રજૂ કરાયા હતા। ઉપરાંત સરકારી દવાઓ પર પ્રાઇવેટ મેડિકલ સ્ટોરમાં વેચાણ થાય છે। રોટા વાયરસ રૂપિયા 6,000માં મેડિકલ સ્ટોરમાં આ હેલ્થ સેન્ટર વાળાઓ વેચી રહ્યા છે જ્યારે અર્બન હેલ્થ સેન્ટરમાં દવાઓ મળતી નથી। ઉપરાંત આશા વર્કરો દ્વારા ખોટી હાજરી અને ખોટા વાઉચરો બનાવી મોટી રકમની ઉચાપત થઈ રહ્યા હોવાનો પુરાવા સાથે આક્ષેપ લેખિતમાં કરવામાં આવ્યો છે। રજૂઆતમાં રફીક મારાએ જણાવ્યું હતું કે ભુજના કેમ્પસ સ્થિત અર્બન હેલ્થ સેન્ટરમાં ઉચાપત થઈ રહી છે। આવા અનેક ભ્રષ્ટાચારો થતા હશે। આ બાબતે કચ્છને પ્રતિનિધિ મંડળ સ્વરૂપે રજૂઆત છતાં DDOએ આવી ગંભીર બાબતની નોંધ ન લીધી અને રજૂ કરેલ પુરાવાઓ સમજવા પર તસ્દી ન લેતા નારાજગી ફેલાઈ હતી। કોંગ્રેસના આગેવાનોએ આક્રોશ સાથે ટૂંક સમયમાં આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી સામે ઉગ્ર લડત કાર્યક્રમ આપવા પડશે તેવી ચીમકી આપી હતી। કચ્છમાં આરોગ્ય બાબતે જે ઘોટાળા થાય છે એ બાબતે અમે આજે DDO સાહેબને મળવા આવ્યા હતા, જિલ્લા વિકાસ અધિકારીશ્રીને મળવા આવ્યા હતા કે કચ્છમાં PHC CHC સેન્ટર જે આરોગ્ય સેન્ટરો છે ત્યાં કેટલું ભ્રષ્ટાચાર થાય છે એ બાબતે અમે રજૂઆત કરવા આવ્યા હતા। ખાસ તો છેલ્લા 1.5-2 મહિનાથી એક જ અર્બનને અમે વોચ કરતા રહ્યા, એના કાગળિયા ભેગા કરતા રહ્યા હતા। એક જ અર્બનની અંદર લાખોનો ઉચાપાત દેખાણો એટલે અમને નવાઈ લાગી કે આટલું બધું ઉચાપાત કેમ કે ગર્ભવતી મહિલા માટે જે નમોશ્રીની યોજના છે 12,000નું ફોર્મ પહેલી વખતે ગર્ભવતી બનતી હોય તો 12,000નું ફોર્મ ભરાતું હોય એના તકરીબન 25 થી 30 ખોટા ફોર્મ અમારા નજરે કાગળિયા સાથે પ્રૂફ સાથે આપેલા છે, ખોટા ફોર્મ ભરેલા છે। એના સિવાય બીજી જ્યારે મહિલા બીજી વાર ગર્ભવતી બનતી હોય ત્યારે એના બાળકીનો જન્મ થાય 6,000 બીજા મળતા એમાં ઘણા બધા ઘોટાળા। એ વાત મૂકીએ તો આ ઘોટાળા કોણે કર્યા છે? જે ANM કહેવા જાય કે જે ઇન્ચાર્જ છે નર્સિંગ ઇન્ચાર્જ એના પોતે જે ઇન્ચાર્જ છે એ પોતે જ્યારે આવા ઘોટાળા કરતી હોય તો બીજાનો શું ગુનો? પછી વાત થાય રસીની, રસીકરણ દેવામાં જોવા જઈએ તો આમાં મેં એ આપ્યા છે કે પ્રાઇવેટ હોસ્પિટલનો રસી લઈ આવે છતાં પોતાના એન્ટ્રી કરે એ પ્રૂફ આપે છે પ્રાઇવેટ હોસ્પિટલમાં રસી લીધેલી બાળકની એ લોકો એન્ટ્રી ચડાવી છે એવી રસીઓ છે। રસીઓ આપવી પડે પૂરેપૂરી રસીઓ આપી નથી, એક રસીઓ આપે છે, 2 રસીઓ આપે છે, બાકી રસીઓ આપતા નથી। જ્યારે જોવા જઈએ તો એક રસીની કિંમત એવી રસીઓ છે જે 14-14, 15-15 રસી વેચાય છે બજારમાં, જે 5-5, 6-6 કરીને 14-15 રસી છે એ રસીઓ પ્રાઇવેટ મેડિકલ સ્ટોરમાં વેચાય છે, એના પ્રૂફ છે। કેમ કે આ એક મોટી ઉચાપત કહેવા જઈએ તો સરકારના આરોગ્ય માટે આ મોટી ગંભીર બાબત કહેવાય। કેમ કે સરકારની દવાઓ જો બીજે વેચાતી હોય તો આ એક જ અર્બન સેન્ટરની વાત જ્યારે લાખોનો ઘોટાળો દેખાતો હોય, રસીઓ વેચાતી હોય, સ્ટાફ દ્વારા ખોટા થતા એના સિવાય ખોટા વાઉચરો બનતા હોય છે।